આખો વ્લોગ જોવો તો ખબર પડે કેટલી મજા આવી. ખબર છે તમારે આવું તું પણ આમ તમને કોઈ ન લઈ ગયા. કાનો રીસાઈ ગયો છે. જય દ્વારકાધીશ મિત્રો. તો વિચાર્યું એવું હતું કે 100 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો હેને ઇસ્કોન મંદિરે જવું હે, પણ અત્યારે એવી જગ્યાએ જવાનો મોકો મળી ગયો કે જ્યાં તમે સપનામાં વિચાર્યું જ નહોતું. અને મારી એરે ફૂઈ ન આવે એવું બને. જવા આના તો જો સોડા વગર હાલતો જ નથી. અહીં આવીને સ્પ્રેડ ચાલુ કરી દીધી. સ્કેનર કર, મસ્ત આવશે ઓલું ચુટકુલા સુનેગા. આવડી જાય જો. હેલો ગાઈસ, તમને કદાચ ખબર જ હશે અમે ક્યાં જવાના છીએ. અત્યારે વ્લોગ ટ્રેનમાં બેસી ગયા છીએ. અત્યારે નથી જાણ કરતા, પછી જાણ થઈ જશે. આ જો બહારનું લોકેશન જો. कौन है ये लोग? कहां से आते हैं ये? We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting it. લોકમાં નાખું તો ભલે નાખું. જો અમારા ફૂઈ જેના વગર મને હાલે જ નહીં. કા ફૂઈ? આવો ફૂઈ બધી હેર હોવા જોઈએ. હેલો ગાઈસ, મને ખબર છે તમારે આવું તું પણ આમ તમને કોઈ ન લઈ ગયા. તમે રહી ગયા. જો આપણે આપા ચલો દ્વારકા. યાપા સ્ટેશને દ્વારકા જવાનો હવે કોઈ વિચાર નથી. ગાઉ ની જવું એ દ્વારકા. ચલો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને અમારા બેના મોટા વેરવિખાર થઈ ગયા છે. હવે આપણે દ્વારકા પહોંચી જાઉં. રસ્તામાં આવું વ્યૂ આવે છે અને અમારા ડબ્બામાં આટલા જણા બેઠા છે. ફોન મારો ચાર્જિંગમાં છે અને મારા ફૂઈ મારા બધે વ્લોગમાં આવે હો. ફૂઈ તો અવાજ જોઈ. કચ્છનું રણ બતાવો. જો કચ્છનું રણ કોઈએ જોયું નથી ને જોઈ લેજો. इतना झूठ हम बर्दाश्त नहीं कर सकते. તો કોનો માથેથી પડી જઈશ. દ્વારકા પોગવાના હરખમાં કંઈક દ્વારકા મંદિર દેખાતું નથી. એની રાહ જોઈને ઊભી હોઉં પણ દ્વારકા દેખાતું જ નથી. ધજા દેખાય તો એમને દ્વારકા આવી ગયું, પણ ના દ્વારકા એવું જ ન હોય. કોઈ દ્વારકા જઈ હો એ પેલી વખત બાયુ વગર. કોઈ બાયુ વગર એકલા છે. તને કેવું લાગે છે દ્વારકા જાસ તો? બહુ મજા આવે. તને કેવું લાગે છે? એને સારું જ લાગતું મને ખબર છે. મારું તો બે વિખાઈ ગયો પણ દ્વારકા આવતું નથી. આ સ્વામિનારાયણ મંદિર બનતું લાગે ફૂઈ. ઓ બ્લોગ બનાવવા. દ્વારકા દેખાય તો જ. હા દેખાય દ્વારકા દેખાય. આવ્યું દ્વારકા આવ્યું. દ્વારકા મંદિરને જોઈને જો આટલી શાંતિ મળતી હોય તો દ્વારકાની અંદર દ્વારકાધીશને જોઈને કેટલી શાંતિ મળતી હશે. અને મારો કાનુડાનો દરબાર. ભગવાન છે બધાયનો, તોય મારો કહેવાની મજા છે ને એ તો કંઈક અલગ જ છે. દ્વારકા પૂરી ગયા ને હવે જો હેઠા ઉતરવું છે ને પબ્લિક જો આ આપણને ઉતરવા દે કોઈ. હું તો કચ્છનું રણ દેખાડતી હતી પણ હું તો ભોગી ગઈ દ્વારકા. દ્વારકાધીશનું મંદિર એમ ક્યાંક છે પણ અહીંથી નહીં દેખાય. હાલીને ગઈ છી ગાવની. દ્વારકામાં આ જગ્યાએ બેન છે ને કૂવામાં જ પાણી ભરતા હતા અને આ દ્વારકાની છે ને જૂની જગ્યા છે. આ મારો કાનુડો હતો ને ત્યારની જગ્યા છે અને આ કાનુડા વખતની માણા અત્યાર સુધી જીવે છે. સમાજવાડીએ પહોંચી ગયા હતા અને સમાજવાડીએ કંઈ હતું નહીં કેમ કે કાર્યક્રમ બીજી સમાજવાડીએ છે તો બીજી સમાજવાડી એવા હતા અને મસ્ત મજાની ફ્રેશ થઈને એવી હતી. અને અવનીને પાસ લેતા નથી આવડતું. મને બોલાવે પૂછવા શું કહેવાનું.
ઈ ભાઈનો તો અવાજ એમ જ ન આવ્યો કે શું કીધું. અને આવી ગયા ને જો જોઈ શકો છો ને મને બધું આવી જાય. હાલો આવી ગયો. હાલો હાલો કઈ ઓસી લઈ બતાય. હોટલ જેવી જગ્યા જઈને બેહી ગયા, પૂરો ખાઈ લીધો ને હવે જઈ પાસ લેવા અહીંયા જવાનું છે. જો અહીંયા હવે ઈ બેન એમ કીધું કે જમીને આવજો, તો હવે જમવા ક્યાં જવાનું છે? પણ ઈ બેનને પૂછાય ને કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે એમ. આ જો અમાર સમાજની વાડી છે એટલે કયા કયા અમાર મંદિરે જવાનું છે તો સમાજવાડી જ છે. હાલો ને લેતા એમ કે અમે મંદિરે જવું તો મંદિર બંધ થઈ જશે. હાલો અમારી બેનપણી છે. હાલો આ જો કેવા બધા ચા પીવે છે. ચા જોઈને તો મારો મોતિયો મરી ગયો. ચા વિના મને ચેન પડે નહીં. અરે અરે ચા વિના મને ચેન પડે. મન મારું મૂંઝા. આજે દ્વારકામાં હાલીને જવાનું નક્કી કર્યું છે સમાજવાડીએથી. અને ક્યાંથી આપણે હાલીને આવ્યા? દ્વારકાની સમાજવાડીએ. રેલવે સ્ટેશન થી અમે સમાજવાડી લગીને હાલીને ગયા અને ત્યાંથી હાલીને દ્વારકા મંદિરે જઈએ. અને હાલીને એટલે જઈએ કેમ કે અમારી એરે ફૂઈ છે, માસી છે, ફૂઈ છે, માસી છે. અને આ છે ફૂઈ કે માસી જે કહેવાય. હાંડિયો આવ્યો, હાંડિયો. ફૂઈએ કીધું તું હાંડિયો લેવાનો. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. સૌથી સારો અનુભવ એટલે દ્વારકાની આરતી. ફાઇનલી દ્વારકાધીશના દર્શન થઈ ગયા. મથુરામાં મોરલી ઉગાડી છે. ટોપલામાં લઈને હાલવા સુમાય ત્રિભુવનનો નાથ રમે. ધન ઘડી ધન ભાગ જાદવ કુળના આંગણે મારો નાથ આવે. આવી ગયા છીએ દુકાનમાં. જો ઉભા રહ્યો જોવો આ લ્યો, આને જોઈ નાખો. એને હક નહીં થાય એ બધું બતાવે છે તમને. તમારે કઈ લેવું હોય ને તો લેવું છે. તું લઈ દે. હા લઈ દે. લઈ દે. આ આખી દુકાન લેવી છે. આખી દુકાન લેવી. હા તો લઈ દે. બસ નું બ્લોગ ઉતરી ગયા. પછી છે ને પાણીની બોટલ પડી ગઈ એટલે લઈ લીધી. પબ્લિક છે પણ એટલું નથી. બ્લોગર જો દર્શન થઈ ગયા શાંતિથી. મજા આવી ગઈ. અને 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 મોજ કરી દી. આ બધી જગ્યાએથી ખાલી છે ને દ્વારકા મંદિરના ગેટ 56 સીડી લગીને જવાના જ છે. રસ્તો આવવા આપણે નસીબદારી કે આપણે પાછલા દર્શન થઈ ગયા, દર્શન ફોટા કરી આવીએ. આટલી લાઈનમાં ઊભા રહીને તો દર્શન કરીએ છે કઈ નક્કી ન કહેવાય. કરતી કાંઈ નથી જોવાના આરામથી રખડી છે. જો એટલા છૂટા છૂટા દ્વારકાની શેરીઓમાં આવી જાવ ફરવા. જોઈ રહ્યો ફૂલ ઓન મોજ. આ રસ્તેથી હાલીને જાતા હતા ને હાલીને નીકળી દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો. આખું ગામ ભેગું અંદર હતું. એના માતા પિતા સખાઓ સખીઓ બધા જોવા કોઈ એકબીજાને કહે કે કૃષ્ણને કોક મનાવો, કૃષ્ણને કોક મનાવો, ગોકુળ છોડો. નાની બાબા ઉઠી પાસે કૃષ્ણમાં બધા એકબીજા સામે જોઈને મારા વાલાને વઢીને આ સમયે દ્વારકાની સખીઓ કૃષ્ણ 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 જે સખીઓ ગોપીઓ હતી મારા કૃષ્ણને મનાવો કોક. મનાવી લે સાહેબ. મારો કાનો રીસાઈ ગયો છે. રાધા તો ક્યાંય આગી રહ્યો. વાતું કરતા કરતા હેલા જતા હતા ને ખબર નથી ક્યાં વે ગયા. શેરી બંધ થઈ ગઈ ને ખબર પડી કે આ તો ક્યાંક બીજે પોગી ગયા ને આમ જો હજી હેલા જ જઈ. હજી એમ નથી થતું ક્યાં વળવાનું ક્યાં નહીં.
હાયલું જ જવું કાંઈ નેઠા જ નથી ક્યાં જવાનું ક્યાં નહીં. ફાઇનલી દ્વારકાની બજારો રખડીને અમે સમાજવાડીએ પોગી ગયા. આ સમાજવાડી આવવાનું હતું ને ક્યાંય ભટકીને આ તો બંધ શેરીમાં અમને લઈ ગયા. હેલો ગાઈસ, તો સમાજવાડીએ પોગીને કપડાં ચેન્જ કરીને હવે આપણા બ્લોગને આપશું અહીંયા એન્ડ. અને હવે મળશું આપણા નવા લાંબા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને કાલે જ નવા વ્લોગમાં કાલે જ મળી જવું, કાલે કાલે જ મળી જાવ. તો ત્યાં સુધી મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ફોલો શું કે સબસ્ક્રાઈબર વધારી દો. જરાય નહીં, ચેનલ કોની છે? માર જેવો એ વધારી દેજો. હાલો દ્વારી